નમસ્કાર દર્શક મિત્રો, ટીએનટીવીના નેતૃત્વમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું. સમાચારની વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. હવે જોઈએ સમાચાર વિગતવાર. શહેર પોલીસની આંકડોને મોઢાની હતી તસ્કર ટોળકીએ શહેરના બે અલગ અલગ સ્થળોએ રાખી આશરે 7 લાખની મગની ચોરી કરી ફરાર થઈ જતા હાહાકાર મચી પામ્યો છે. શહેરના ગોરવા સ્થિત સંગ્રામ ફ્લેટમાં રહેતા ગોવિંદભાઈ દેવસિંહભાઈ પરિવારજનો સહિત તેમના પુત્રના ઘરે સુરત ગયા હતા. દરમિયાન તેમના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો 30 તોલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડા સહિત કુલ 6,14,000ની મગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મારો છોકરો સુરત એટલે ત્યાં ગયો છે આજે તો પછી 10 દિવસ આ બનાવ બન્યો. અમે આજે સવારે બાજુ ફોન કર્યો એને કહ્યું એટલે ખબર પડી એટલે અમે સવારે આવ્યા. ઘણું બધું 47 કરોડ જેવું સોનું છે, 70,000 રોકડ મેઇન દરવાજેથી થયું છે. મારા બાજુએ મને જાણ કરી એટલે અમે સુરતથી આવ્યા. સુરત હતા ત્યારે બીજા એક બનાવમાં મધ્યસ્થ શિરપાડમાં રહેતા સુરેખાબેન ગજરાજે પોતાના મકાનમાં નિદ્રાધીન હતા તે સમયે અજાણ્યા તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી તેમના મકાનમાં પ્રવેશી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ ₹1 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બંને બનાવમાં પોલીસ અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 11 વાગ્યા હું નીચે ઉતરીને તારે ચાલુ હતું. પછી 2:45 વાગ્યા બાથરૂમ માટે આવી ત્યારે 2 બાયણા ખુલ્લા હતા. આવીને જોયું ત્યારે લાઈટ લગાની આ બધું ફેરવી ખરાતું દાગીના જે છે આશરે 5 તોલા જેવું થશે. 10,000 રોકડા હતા, ચાંદીના 2 જોડા હતા, કાનના મંગળસૂત્ર આ બધું હતું. રોકડા તો આશરે 10,000 હતા પણ તે વધારે બી હોઈ શકે. બોર્ડર પર પાકિસ્તાન સૈનિકોએ આજે ફાયરિંગ કરતા ભારતના 5 જવાનો શહીદ થવાની ઘટનાના વિરોધમાં વડોદરા જિલ્લા ભાજપા દ્વારા શહેરમાં પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજનું દહન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના સૈનિકો દ્વારા શાંતિ ભંગ કરવાની વારંવારની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે. અગાઉ એક ભારતીય સૈનિકનું સર્વકલમ કર્યાની ઘટનાના બમણો સમજાયા નથી કે અગાઉ મળી રાતે પાકિસ્તાની સૈનિકોએ સીમા પર અંધાધૂંધ ગોળીબાર કરતા 5 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. આ ઘટનાની જ્વાળાઓ સમગ્ર ભારતમાં જોવા મળી રહી છે. આજ રોજ વડોદરા જિલ્લા ભાજપાના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં સાયકલ સ્થિત રેલવે સર્કલ ખાતે એકત્રિત થઈ પાકિસ્તાન મુર્દાબાદના ભારે સૂત્રોચ્ચાર કરી પાકિસ્તાનની શાન સમા રાષ્ટ્રધ્વજનું જાહેરમાં દહન કરી આ ઘટનાને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પાડોશી દેશ એવો પાકિસ્તાન ના સૈનિકો હિન્દુસ્તાનની 500 મીટર અંદર ઘૂસીને ભારત દેશના 5 સૈનિકોને શહીદ કરીને ગયા છે. એની પહેલા શહીદ હેમરાજ નું માથું બી પાકિસ્તાનના સૈનિકો લઈ ગયા છે. એની આગળ 26/11 અફજલ કસાબ ને એ લોકોએ આખું હિન્દુસ્તાન પર આતંકવાદી હુમલો કર્યો. આ કેન્દ્રમાં બેઠેલી કોંગ્રેસ સરકાર ક્યાર સુધી આવા આતંકવાદી કૃત્યોને પ્રાધાન્ય આપશે, ક્યાર સુધી સહન કરશે? આજે યુવાનોની માંગ છે કે પાકિસ્તાનને જવાબ આપવો જોઈએ. પાકિસ્તાન જે ભાષામાં સમજે એ ભાષામાં સમજ પાડવી જોઈએ પાકિસ્તાનને. આજથી હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતો હોય શહેરના શિવાલયોમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કહેવાય છે કે
સમગ્ર વર્ષ દરમિયાન પૂજા ભક્તિનું પુણ્ય માત્ર એક પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિ દાન કરવાથી પ્રાપ્ત થાય છે અને તે શ્રાવણ માસ અનેરું ધાર્મિક મહત્વ ધરાવે છે. અનેક ધાર્મિક તહેવારોથી ભરપૂર પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે ત્યારે શ્રદ્ધાળુઓ પહેલી સવારથી જ દર્શનાર્થે શહેરના શિવાલયો ખાતે ઉમટી પડ્યા હતા. ભક્તોએ નામની કતારોમાં ઉભા રહીને શિવલિંગ પર બેલપત્ર, પાણી તથા દૂધ ચડાવી પૂજા અર્ચના કરી હતી. શિવપુરી મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી. બનવાંશિક પડાવતા શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવાલયો બમ બમ ભોલેના નારાથી ગાજી ઉઠ્યા હતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. આજથી શ્રાવણ માસ શરૂ થાય છે. આજે શ્રાવણ સુદ એકમ છે, બુધવાર છે, સરસ દિવસ છે. ભગવાન શિવની ખૂબ પૂજા અર્ચના જે શ્રાવણ માસમાં કરે છે અમાવસ સુધી, તો તેના મનકામના સિદ્ધ થાય છે. શિવ શ્રાવણ માસમાં બહુ પ્રસન્ન થાય છે. શિવનો મહિનો જ શ્રાવણ માસ છે. એ દિવસે ભગવાનને દૂધ ચડાવો, પાણી ચડાવો, બીલીપત્ર ચડાવો, પૂજન અર્ચન કરો, એમાંથી બહુ સફળતા મળે છે. ધારેલા કામો પરિપૂર્ણ થાય છે. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગતરોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક બેઠક યોજાઈ હતી. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વિવિધ રાજકીય પક્ષો દ્વારા રણનીતિ ઘડાઈ રહી છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા 10 ભારતીય પધરામણી બાગ પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં પક્ષના કાર્યકરોને સંગઠિત થઈ કામગીરી કરવાની સલાહ આપવામાં આવી હતી. આ બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત, વિપક્ષી નેતા ચંદ્રકાંત બસુ સહિત કોંગ્રેસ કાઉન્સિલરો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બીજી કાર્યકારીની મિટિંગ છે. એ પહેલા એક્ટિવિટી કાર્યકારી આપણે હરેલી રોડ પર કરેલી, ત્યારબાદ પ્રતાપનગર કરેલી. હવે કાર્યકારીની મિટિંગ જે છે એ શહેર સમિતિ ખાતે કરવામાં આવી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા હવે પાછા દર મહિને અમારી કાર્યકારીની મિટિંગ અઠવાડિયાના પ્રથમ વીકમાં દરમિયાન બોલાવવાની હોય છે. અને વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે સર્વોપરી આગેવાનો સાથે કારોબારી સાથે ચર્ચા કરીને ઠરાવો પસાર કરવામાં આવે છે. અને આ ઠરાવોના આધારે અમે સમાજમાં લડત અને લોકોના પ્રશ્નોની નિકાલ માટે પ્રયત્ન કરવાના છે. આવા તમામ પ્રશ્નોની આજે ચર્ચા થઈ હતી અને જે પ્રશ્નો અમને ખ્યાલમાં ના હોય કારોબારીના સભ્યો દ્વારા રજૂ કરવામાં આવે એને અમે લખાવી ત્યારબાદ એની કામગીરી કરતા હોઈએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત લેવલના ઇન્સ્ટિટ્યુટ બાબતમાં શહેરના અધિકારી બાબતમાં અન્ય સુરક્ષાના જે કાયદો ભારતમાં યુપીએ સરકારે જે લાવ્યા છે તે ઐતિહાસિક કાયદો 23 ઓગસ્ટના રોજ યોજાનારી મહારાજા સાહેબરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીને અનુલક્ષીને એનએસયુઆઈ દ્વારા આજ રોજ તેના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. મહારાજા સરસ્વતીરાવ યુનિવર્સિટીમાં આગામી 23મી ઓગસ્ટના રોજ યોજાનારી વિદ્યાર્થી સંઘની ચૂંટણીને ધ્યાનમાં રાખી આજે એનએસયુઆઈ દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી હતી. આજ રોજ જે વિદ્યાર્થી સંઘની જે ચૂંટણી જાહેર થઈ છે એ ચૂંટણીની અંદર એનએસયુઆઈ એટલે કે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયાએ મને મોકો આપ્યો છે કે હું યુનિવર્સિટી લેવલ પર યુજીએસ કન્ડક્ટ કરું. ભૂતકાળમાં તમે જોઈ શકો છો કે યુનિવર્સિટીની અંદર કોમર્સ ફેકલ્ટીની અંદર કોઈ પણ ઇલેક્શન હોય કે કોઈ પણ ચૂંટણી હોય કે મને કોઈ પણ પરાજય કરી શકે એવું બન્યો નથી. બિકોઝ મેં દરેક વર્ષે વિદ્યાર્થીઓ માટે આગળ વધતો આવ્યો છું અને વિદ્યાર્થીઓ માટે કામ કરતા આવ્યો છું. આગળના વર્ષોમાં જો હું યુનિવર્સિટીનો યુજીએસ લડવાનો જ છું અને આગળના દિવસોમાં વિદ્યાર્થીઓ માટે લડવું એ જ મારો ધ્યેય રહેશે. જેમાં યુનિવર્સિટી જનરલ સેક્રેટરી તરીકે પૂર્વેશ ગોયલે, યુનિવર્સિટી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અનિલ શુક્લા અને ફેકલ્ટી જનરલ સેક્રેટરી તરીકે ભૂમિકા બારોટના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઉમેદવારોના નામ જાહેર થયા બાદ તેઓ દ્વારા મા સરસ્વતીની ઉપાસના કર્યા બાદ તેમના સમર્થકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. મને આજે વીપી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મોકો આપ્યો છે કે હું યુનિવર્સિટી લેવલ પર બધા જે સ્ટુડન્ટ છે એમની હેલ્પ કરું, એમના પ્રોબ્લેમ સોલ્વ કરું અને આ જે યુનિવર્સિટી છે એના ડેવલપમેન્ટ માટે હું આગળ યુનિવર્સિટી લેવલ પર લડું. આજે ઘણા એવા મુદ્દા છે યુનિવર્સિટીના ડેવલપમેન્ટ માટે, ગર્લ્સ સિક્યોરિટી માટે, કેમ્પસ આટલી મોટી યુનિવર્સિટી છે એમાં સ્ટુડન્ટ પ્લેસમેન્ટ થતું નથી, સ્ટુડન્ટના ઇન્ટરવ્યૂ થતા નથી. આજે આટલું એ ભણે છે એમને જોબ મળતી નથી, તો એની માટે યુનિવર્સિટી લેવલ પર હું લડું અને વિદ્યાર્થીઓના હિત માટે હું કામ કરું. એની માટે આજે એનએસયુઆઈ
છે અને જ્યાં પણ સ્ટુડન્ટ્સનું હિત હશે, જ્યાં પણ સ્ટુડન્ટ્સના પ્રોબ્લેમ સોલ્વ કરવાના હશે, ત્યાં હું પોતે અનેરી શુક્લા હાજર રહીશ અને બધા સ્ટુડન્ટ્સના પ્રોબ્લેમ સોલ્વ કરીશ અને જે ચૂંટણી છે એમાં VP તરીકે જીતીશ એ મને ખાતરી છે અને બધા સ્ટુડન્ટ્સના પ્રોબ્લેમ સોલ્વ કરીશ.